નમસ્કાર ગુજરાત પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ભારત દેશના 9.5 કરોડ જેટલા ખેડૂતો અત્યારે રાહ જોઈને બેઠા છે કે 2000 રૂપિયાનો આગામી હપ્તો હવે ક્યારે મળશે। નવેમ્બર મહિનાની 19 તારીખે ખેડૂતોના બેંક ખાતાની અંદર જે 21મો હપ્તો જમા થયો ત્યાર પછી દરેક ખેડૂતોનું કહેવું હતું કે લગભગ ફેબ્રુઆરી મહિનામાં જમા થશે, જાન્યુઆરી મહિનામાં। ને ખાસ અમુક ગુજરાત રાજ્યના ખેડૂતો છે કે એમને વેધર એનાલિસિસની ફોરકાસ્ટની જે રોકડી કે ગુજરાત રાજ્યની અંદર જે માહિતી સ્વરૂપે આપણે જોઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાના 22મા હપ્તાને લઈને 4000 રૂપિયાનો હપ્તો મળશે, પરંતુ એ કોને મળશે, કઈ રીતના મળશે, કઈ તારીખે મળશે, એ દરેક માહિતી તમને જણાવી દઈએ। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર 2 થી 3 કલાક સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારો ઘટાડો એવું નહીં, ગુજરાતની નજીક આવતા જે લોકેશન છે દરેક લોકેશનને વેધર એનાલિસિસના ફોરકાસ્ટ દ્વારા માહિતી સ્વરૂપે આગળ દઈ દેવાનું। તો આ માહિતી ગુજરાતના અમુક ભાગોની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના જે લોકેશન છે કે જે ખેડૂતોએ ફોર્મ ભરેલું છે એવા ખેડૂતોને જ લાભ મળશે। તેમાં પણ ખાસ કરી ફાર્મર આઈડી કાર્ડ એટલે કે ખેડૂત નોંધણી રજિસ્ટ્રેશનની ફાર્મર આઈડી છે એ ફરજિયાત માંગે છે। જે પણ ખેડૂતોને ફાર્મર આઈડી નથી તે લોકો ફોર્મ પણ નહીં ભરી શકે અને જે વેધર એનાલિસિસનો અપડેટ છે કે મોનેટાઇઝેશન અપડેટ હોવી જરૂરી છે। તો આ માહિતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશેના માહિતી પ્રમાણે જણાવી તો ખાસ કરીને ક્યારે હપ્તો મળશે તો આ 2000 રૂપિયાનો હપ્તો અથવા તો 1900 રૂપિયાનો હપ્તો કે ખેડૂતોને જે પણ રકમ બહાર પાડી હોય એ પ્રકારનો હપ્તો જે આવશે એ ગુજરાતના ખેડૂતોને માહિતી સ્વરૂપે આગળ વધારીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લોકેશન માહિતી ગુજરાત રાજ્યની અંદર 2 થી 3 દિવસ અપડેટ સ્વરૂપે કે 2 થી 3 દિવસ ગુજરાત રાજ્યના જે લોકેશન છે કે તેની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને ફોર્મ ભરેલું હોવા છતાં પણ 2000 રૂપિયાનો હપ્તો નથી મળ્યો। એવા ખેડૂત મિત્રો માટે આપણે છે એ જાણીશું કે કઈ રીતના તમે ઓનલાઈન ચેક કરી શકો છો। ઘણા બધા ખેડૂત મિત્રોને પાક નુકસાનીનું વળતર જમા થઈ ગયું છે, તો જે ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રેશનનું જે ભણતર છે એ પણ પૂર્ણ નથી હોય તો એમને વેધર એનાલિસિસનું ફોરકાસ્ટ અને એમની જે આગાહી દર્શાવવામાં આવે એ આગાહીના ભાગરૂપે ગુજરાતની નજીક આવતા લોકેશનને પણ આપણે 2 થી 3 દિવસ માટે અપડેટ જાણી। તો આ માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો 22મો હપ્તો છે તમારા બેંક ખાતાની અંદર સરકાર દ્વારા કઈ તારીખે જમા કરવામાં આવશે એ વિશે હજુ ઓફિશિયલી તારીખ જમા નથી થઈ અથવા તો ઓફિશિયલી તારીખ વિશે માહિતી પણ આપવામાં નથી આવી। આ મિત્રો નવું ફોર્મ જેમને પણ ભરવું હોય એ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે અથવા તો ઓફલાઈન જે નજીકના સીએસસી સેન્ટર અથવા તો વીસીએ ઓપરેટર હોય છે એમની પાસે જઈને પણ તમે આધાર કાર્ડ છે નવું અપડેટ કરાવી શકો। તેના માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફાર્મર આઈડી કાર્ડનો રજિસ્ટ્રેશન નંબર હોવો જરૂરી છે। જો ફાર્મર આઈડી કાર્ડનો રજિસ્ટ્રેશન નંબર ના હોય તો વેધર એનાલિસિસના ફોરકાસ્ટ દ્વારા જે માહિતી છે એ આપવામાં આવે। જ્યારે મિત્રો 2000 રૂપિયાનો 21મો હપ્તો ખેડૂતોને આપવામાં આવ્યો ત્યારે માહિતી જે મળી હતી કે સરકાર દ્વારા ખેડૂતોના ઉદ્ધાર માટે અનેક યોજનાઓ ચલાવે છે, જેમાંની એક છે કિસાન સન્માન નિધિ યોજના। આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને ખાતામાં વર્ષમાં 3 હપ્તામાં 6000 રૂપિયાની સહાયતા છે ચૂકવે છે। આ પ્રમાણે આ અઠવાડિયું ગુજરાત રાજ્યના ખેડૂતોને હપ્તો આપવામાં આવી શકે તે માટેનું હોઈ શકે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2 થી 3 દિવસ માટે અપડેટ જણાવવું જરૂરી છે કે ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા જમા થઈ જાય। જો મિત્રો ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા જમા નહીં થાય તો વેધર એનાલિસિસનું ફોરકાસ્ટ આપણે શા માટે બનાવીએ? તો આ દરેક માહિતી છે આપણે જે પણ ગણે અથવા તો જે પણ બને એ માહિતી સ્વરૂપે આગળ વધારીશું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફાર્મર આઈડી કાર્ડને પણ અત્યારે છે એ કોમન ગણી દેવામાં આવ્યું છે। જેમ મિત્રો આપણે પીએમ કિસાન યોજનાના ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડને સામાન્ય ગણીએ છીએ તેવી જ રીતના ડ્રાઇવિંગ લાઇસન્સને પણ કોમન ગણી દેવાનું રહેશે કે જ્યારે પણ કોમન ડ્રાઇવિંગ લાઇસન્સ કાઢીએ ત્યારે જેમનું વેધર એનાલિસિસનું ફોરકાસ્ટ હોય એ પણ આગળ આવતું જોવા મળી શકે છે। તો આ પ્રમાણે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સરકાર દ્વારા ખેડૂતોના વર્ષમાં દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય ચૂકવે છે અને વધારાની સહાયતાનું આવે કે નહીં તો એ માટેની આપણે અપડેટ છે એ જણાવવી પડે।
તો એ અપડેટ કઈ છે એમના વિશે માહિતી સ્વરૂપ નથી કે ગુજરાત નથી, દરેક વિસ્તારોની અંદર લોકેશન મળતો છે એ પ્રમાણે અપડેટ જાણી હોઈ શકે. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે આગળ ન આવે. બાકી બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ અને ત્યાંના જે ખેડૂતો અત્યારે રાહ જોઈને બેઠા છે કે જે પ્રમાણે રાજસ્થાન અને પંજાબના ખેડૂતોને અગાઉ 2000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો. તો આ પ્રકારે માહિતી છે એ 2 થી 3 દિવસ માટે અપડેટ જણાવવું જરૂરી છે કે ગુજરાતની નજીક આવેલા અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે છે કે નહીં એ માહિતી સ્વરૂપે આગળ આવવાના નથી. તો એ પ્રમાણે ગુજરાતના અમુક ભાગોની અંદર લોકેશન માહિતી અને 2 થી 3 દિવસ માટે લોકેશન પણ ગુજરાત નજીકના આવતા વીસીએસ સેન્ટર CSC ખેડૂતના આવતા જરૂરી છે. તો આ પ્રકારે 2000 રૂપિયાનો હપ્તો મળશે. હવે મિત્રો, જો આ 2000 રૂપિયાના હપ્તા વિશે તમને જણાવી એ પહેલાં તમને એક નાનકડી એવી માહિતી જણાવી કે માહિતી ખેડૂતોની હોય અને એમાં જો બેંકમાંથી નવી લોન કે મળતી લોન છે વ્યાજ દર ભરીને લેવાનું છે તો એ દરેક સ્થળ જણાવવું જરૂરી નથી, કારણ કે અત્યારે લોકેશન સ્વરૂપે આગળ જણાવ્યું કે બેંક એકાઉન્ટની અંદર 2000 રૂપિયાના હપ્તા વિશે છે માહિતી મેળવી. જો ખેડૂત મંડળી લોન માફ થઈ શકે છે કે કેમ, કારણ કે લોન માફી એ કાયદેસર હક નથી, પરંતુ સરકાર જો ખાસ બાબતે વિચારણા કરે તો એમના વિચારણા પછી પણ ત્યાં જ લોકો છે એ માફી માંગે તે હેતુથી તે સર્વપ્રથમ જાણીશું. ત્યાર પછી જોઈએ તો મિત્રો, અત્યારે કંઈક લોન સાફ થાય છે, ખાસ કરીને માફ થાય છે કે ખેડૂતોની લોન, એકય લોન ખેડૂતોની માફ નહીં થાય. આ મિત્રો, એકાદી લોન હશે કે જે બેંક એકાઉન્ટ માફ કરી આપતા હશે, પરંતુ જે કૃષિ લોન છે, સહકારી લોન છે, મંડળી છે, બેંક લોન છે, સાથે ફક્ત સરકારી સૂચના મુજબની જ લોન આપણે વ્યક્તિગત હાથમાં જરૂરી છે. બાકી તો અત્યારે કયા તપાસ કરવી જરૂરી છે? તો વેધર એનાલિસિસના ફોરકાસ્ટની આગાહી, ગુજરાતના નજીકના 2 થી 3 દિવસ લોકેશનને પણ આપણે સૌપ્રથમ જાણીએ. તો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વાતાવરણના હિસાબે ગુજરાતના નજીકના વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે આગળ વધીએ છીએ. તો PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લોન માફીના પણ મુદ્દા છે એ ચર્ચામાં આવશે. 2000 રૂપિયાનો હપ્તો પણ ચર્ચામાં આવશે. દરેક માહિતી છે એ સાવચેતી રાખવીને ગુજરાત રાજ્યની અંદર દરેક માહિતી છે એ અપડેટ જણાવીએ.